સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની પાસે ભૌતિક સુખની ઈચ્છા કેમ ન રખાય તે અંગે તમારો પ્રશ્ન છે. જ્ઞાની એટલે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તે થવા માટે પ્રથમ જ સંસાર અસાર લાગે, તે પ્રત્યે તીવ્ર સંવેગ અને નિર્વેદ પ્રગટ્યો હોય, આ જગતની કોઈ વસ્તુમાં તેને મહાત્મ્ય ન ભાસે ત્યારે જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. જો સંસાર પ્રત્યે વૈરાગ્ય ન હોય તો, અનાસક્ત ભાવ ન હોય તો તેને આત્મજ્ઞાન સંભવે નહીં. આ સંસારરૂપી જેલને સુધારીને હવે જેલમાં જેને રહેવું જ નથી એમ થાય પછી જ આત્મા હસ્તગત થાય એમ છે. વળી જ્ઞાનનું ફળ વિરતિ છે. જેને સંસારનું મહાત્મ્ય ભાસે છે, અંશે પણ સંસાર સેવવો છે એવો ભાવ છે, તે આત્મજ્ઞાની સંભવે નહીં. કોઈ જીવ સાંસારિક કે ભૌતિક સુખ માટે ભક્તિ કરે અને તેને તેવા માનેલા જ્ઞાની ભૌતિક લાભ પણ આપે કે અપાવે તો તે જીવને દર્શનાવની કર્મ બંધાય અને દુર્લભ બોધિપણું પ્રાપ્ત થાય એમ સિદ્ધાંત છે. માટે ખરા જ્ઞાની કોઈને પોતા થકી તેવું કર્મ બંધાય તેમ વર્તે જ નહીં. વચનામૃત 368. આ તો ગૃહિત મિથ્યાત્વના ભાંગામાં આવે. જે ભૌતિક ફળ આપે તે જ્ઞાની નહીં. ધર્મની કરણી વ્યવહારે સુખી થવા માટે કરે તે તો નિદાન તપ નિયાણું થયું. તેને તો મહામહા ઉપાધ્યાય યશોજી મહારાજ 20 અનુષ્ઠાન કહે છે. પરભવે દેવલોકની ઈચ્છા હોય તો તે પણ ગરલ અનુષ્ઠાન કહે છે, ધીમું ઝેર, કોલ્ડ પોઈઝન. પૂજ્ય સૌભાગભાઈના પિતા લલ્લુભાઈએ મારવાડના યતિની સેવા ચાકરી કરી. આર્થિક સ્થિતિ સુધરે એવો ઉપાય બતાવવા વિનંતી કરી ત્યારે તે યતિએ તેમને તે ઉપાય તો ન જ બતાવ્યો, પણ પરમાર્થ ઠપકો આપતા જણાવ્યું કે અમારી પાસે આને માટે તે અવાતું હશે, પણ આવ્યા છે તો લ્યો એમ કહી કાગળ ઉપર કંઈ લખી આપ્યું અને કહ્યું, તમે પોતે તો આ સાધનને લાયક નથી, કોઈ લાયક પુરુષને આપશો તો તેને સંકિતનું કારણ બનશે. પૂજ્ય સૌભાગભાઈની આર્થિક સ્થિતિ નબળી અને દીવાનનું મોટું કુટુંબ, 250 જેટલા પત્રો કુપાવદુએ તેમને લખ્યા, પણ સૌભાગભાઈની વ્યવહારિક ઈચ્છા પૂરી ન કરી તે ન જ કરી. પૈસા કે આર્થિક મદદ નહીં, નોકરી ધંધો નહીં, છોકરાઓને પણ નોકરીએ નહીં, મંત્ર તંત્ર નહીં, માદળિયું દોરા ધાગા નહીં જ, જ્યોતિષ વગેરે પણ નહીં જ, રિદ્ધિ સિદ્ધિ ફરવવી એ પણ નહીં, એ અંગે વાત પણ નહીં, ફક્ત એ ન કરવાનો જ બોધ. ગુરુના ભોગવે ગુરુ અને શિષ્યના ભોગવે શિષ્ય. સમાગમમાં દિનપણે આવવાની મના કરતા. અંતે સૌભાગભાઈએ લખ્યું, માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ દિનતા નહીં કરીએ. આત્માના અનંત સુખ આગળ આ બધું તુચ્છ છે. આ નિષ્કામ ભક્તિના ફળરૂપે આ જીવનના છેલ્લા દિવસોમાં પૂજ્ય સૌભાગભાઈને દેહ અને આત્મા પ્રત્યક્ષ જુદા ભાસ્યા અને મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ સાધી ગયા. જેઠાભાઈને તીવ્ર વેદનીઓનો ઉદય, ભગંદર થયેલ, દિશાએ જતા રાડ નીકળે, બેસી શકે નહીં એટલે કાં તો ઊભા રહે અને કાં આડા સૂતા રહે. ગુદાદ્વારથી લોહી અને પરુ વ્યાહ કરે. એ વેદની ઘટે તે અર્થે ખોરાક લેવાનું પણ ટાળે. કેમ કે ખોરાક લે અને દિશાએ જવું પડે તો રાડ બોલી જાય. શરીર તદ્દન ઘસાઈ ગયું. એક વખત ઓપરેશન પણ કર્યું, અપેક્ષિત ફળ મળ્યું નહીં. પરમ કુવલદેવના પૂર્વના તો તેઓ પત્ની હતા અને આ ભવે પણ દ્રઢ ભક્ત. તેવા કે સંપ્રદાયમાં કોઈ પરમ કુવલદેવના અવર્ણવાદ બોલે તો તે જેઠાભાઈથી સહન ન થાય અને તેઓ ખાવા પીવાનું પણ છોડી દે. પરમ કુવલદેવને સ્વયં કહેવું પડ્યું કે દેહની સંભાળ રાખજો, દેહ રાખતા ધર્મ છે. પણ કુપાલદેવે ચમત્કાર કરી તેમની વેદનીયથી તેઓને મુક્ત કર્યા નહીં. પરમ કુવલદેવના સમાગમે અને તેમની દ્રઢ ભક્તિથી તેઓ ધર્મના પૂર્ણ આહલાદમાં માત્ર 23 વર્ષ યુવાવયે દેહ ત્યાગે છે. જ્ઞાની જોકે હર્ષશોક રહિત છે, છતાં જેઠાભાઈના ઉત્તમોત્તમ ગુણો પરમ કુવલદેવને પણ પરમાર્થ શોકનું નિમિત્ત બને છે. વચનામૃત 368માં બોધ્યા મુજબ જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જે જીવને દોષ આવતો નથી એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે. કાવીઠામાં એક ભક્તે પૂજ્ય પ્રભુજીને પોતાના ઘેર જમવા બોલાવ્યા. પૂજ્ય પ્રભુજી ઓટલે બેઠા હતા ત્યાં ઘરધણીએ નમસ્કાર કરી ફૂલ મૂક્યા. પૂજ્ય પ્રભુજી બોલ્યા, આજે તો અમારો ઉપવાસ છે અને ચાલતા થયા. સાથેના બે ભક્તો પણ તેમની પાછળ ચાલ્યા અને પૂછ્યું, બાપા આજે શેનો ઉપવાસ?
પૂજ્ય પ્રભુજીજી બોલ્યા, અમને જમાડીને તેણે પોતાના દીકરાના લગ્નની ઈચ્છા કરેલી, તેથી અમે જમ્યા નહીં. એક બાઈ અગાશાસ્ત્રમાં રોજ પ્રભુજીની પાછળ પાછળ ફરે. એક દિવસ પૂજ્ય પ્રભુજીએ પૂછ્યું, શું જોઈએ છે? બાઈ બોલી, છોકરો. પૂજ્ય પ્રભુજી બોલ્યા, મેર ભૂંડી, અનંત સંસાર વધારવાનું તે અમે આપતા શું? એવી જ રીતે એક વખત એક રાજા પોતાની રાણી કરતાં એક બીજી સ્ત્રીમાં વધુ મોહિત. તે રાણી પ્રભુજી પાસે આવી ફરિયાદ લઈને. પૂજ્ય પ્રભુજીએ તેને આજ્ઞા ભક્તિ આપી. થાવાકાળ થયું અને તે રાજા પેલી સ્ત્રીને છોડી દે છે અને ફરી આ રાણી પાસે વળે છે. રાણી સોના રૂપાનો થાળ ભરી ઝવેરાત લઈ પૂજ્ય પ્રભુજીને ધરવા આવી અને બનેલ બીના કહેવા લાગી. પૂજ્ય પ્રભુજી બોલ્યા, અમે ભક્તિ આપેલ તે કંઈ આને માટે નહોય, અમે તો સંસારથી છૂટવા માટે તે સાધન આપેલ, સંસાર મજબૂત કરવા માટે નહીં, લીલો રાખવા માટે નહીં. આવી જ ઘટના આનંદનજી મહારાજના જીવનમાં પણ બનેલી. એક બેગમને સંતાન નહોતું થતું. આનંદનજીનું નામ અને કીર્તિ સાંભળી તે જંગલમાં શોધતી શોધતી આવી અને મહારાજને પોતાની ભૌતિક ઈચ્છા જણાવી. અવધૂત એવા આનંદનજી મહારાજે તો તે માગણીના જવાબ રૂપે એક કાગળની કાપલી ઉપર કંઈક લખી આપ્યું. બેગમે તો તેનું તાવીજ બનાવીને પહેરી લીધું. બનવાકાળ બને છે અને કર્મયોગે થોડા વખતમાં જ બેગમને તો ગર્ભ રહ્યો. યથાકાળ પુત્ર ઉતર્યો. વાતે ગાતે સકળ સંઘને લઈ બેગમ મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજે પૂછ્યું, શું છે આ? બેગમે કહ્યું, આપની કૃપાથી મારું દુઃખ દૂર થયું, મને પુત્ર ઉતર્યો. એમ કંઈ તાવીજ બતાવ્યું. મહારાજે તાવીજ ખોલી અંદરના કાગળમાં શું લખીને આપ્યું હતું તે વાંચવા કહ્યું. ખોલ્યું, તેમાં લખે, राजा की बेगम को संतान होए तो भी आनंद घन को क्या, और संतान न होए तो भी आनंद घन को क्या. વચનામૃત 37માં જોઠાભાઈને બોલ્યું તે મુજબ તેને એટલે આવા જ્ઞાનીને અને વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. વચનામૃત 78માં સ્ત્રી સંબંધમાં મારા વિચાર કૃપાદેવ લખે છે, ઈચ્છું એમ કે બંનેના સંયોગથી કંઈ હર્ષ, શોક કે બાળબચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થાવો. આ જ્ઞાની, આવા જ્ઞાની છોકરા થવાના કે પરણવાના આશીર્વાદ આપતા હશે. સુરતના એક ભાઈએ પૂજ્ય બ્રહ્મચારીજીને કહ્યું કે હું સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર બોલી સર્પનું ઝેર ઉતારું છું. પૂજ્ય બ્રહ્મચારીજી બોલ્યા, આ મંત્ર સાપનું નહીં, સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. જૈનેતરમાં પણ મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર વગેરે નિસ્પૃહ ભક્તિ જાણીતી છે. જેને સંસારનું મહાત્મ્ય ગયું તે પ્રત્યે તીવ્ર સંવેગ અને નિર્વેદ પ્રગટ્યા. સંસારથી ત્રાસ થાય ત્યારે જ આત્મજ્ઞાન કે સંકિત થાય. તે કોઈને સંસાર લીલો રાખવા મદદ કરતા હશે, તેઓને તો સપનમાં પણ સંસાર અસાર લાગે છે. જે ભક્તિ કરી સાંસારિક ફળ ઈચ્છે તે ભક્તિ નહીં, ભક્તિ નહીં એ તો ભાડાયત જે સેવા ફળ યાચે. સંસારનો નાશ એનું નામ મોક્ષ. જ્ઞાની અન્યથા કરે જ નહીં. માગતા ન આવડે તો આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન. અને એ પરમ દેવ અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. આટલું માગવાની છૂટ. વંદે તદગુણ લબ્ધે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.